હિન્દુ માટે હિન્દુત્વ એટલે શું? હિન્દુત્વ એટલે બધાને પ્રેમ કરવો, બધાને હાચવવા, ગમે એને ગમે ત્યારે તકલીફ પડે એને આશરો આપવો અને કોઈને ન નડવું, એ હિન્દુ આપણી ઓળખાણ છે. આપણે દુનિયાને આશરો આપ્યો છે યાર. અને અહીંયા પોલીસના મિત્રો હશે એમને હું અહીંથી એક સંદેશો દેવા માંગુ છું કે અમારો ક્યાંય પણ કાર્યક્રમ હશે એની અમે તમને બાહેંધરી આપશું કે અમે બધાય જોડવા વાળા છીએ અને અમે છે ને ખાસ અમારા કાર્યક્રમમાં મારા નામથી આવતા છે. અમે બધા સાચું કહેવા વાળા છે, બોલવા વાળા છે, બકવા વાળા નથી, એટલે ચિંતા ના કરતા કોઈ તમે. હા, કારણ કે મને ખબર છે કોઈ પણ રથયાત્રા હોય તો ભલે કે નેતાનો કોઈ પણ રાજકીય પ્રોગ્રામ હોય તો ભલે કોઈ પણ પ્રકારનો આવે એટલે આખો ભાર પોલીસ ઉપર આવી જાય. હવે એને બધાય પાછા હાચવવા. અહીંયા મિત્રો હું જો મને ખબર નહીં વધારે છે એટલે દેખાતા પણ હશે, એટલે ખાસ કરી અને નાનામાં નાનો પોલીસ વાળો ઊભો હોય, અહીંયા ખાલી એક જ સ્ટાર હોય ને તો એ સ્ટારને ભાળીને સેજ તમે આગા કહી જાજો એની આમાની હોવી જોઈએ, આ ભારતની ધરતી છે ભલા માણસ. આપણે ઈ છે, આપણને બધું શીખાડ્યું, વિવેક છે આપણી પાસે, આ ભારતની ધરતી છે અને આપણે કોઈને નડવા વાળા થઈ જ નહીં. પણ એક વાત બાકી છે, હિન્દુસ્તાનનો એક એવો મહારાણો પ્રતાપ આરાવલીની ગાળીઓની માલિકો પાણાના રઘુવીરસિંહભાઈ હોય છતાંય ગજગજાટ ઊંઘમાં હૂતો હોય મહારાણા પ્રતાપ, પણ મખમલના ગાડલામાં દિલ્હીના જણાનખાનાની માલિકો અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારીઓ બદલાવવી પડતી હતી. હિન્દુ શાલિગ્રામ મહારાણો એને દિલ્હીની જેને કહેવાય જણાનખાનામાં મખમલના ગાડલામાં 2 કલાક हुई जागी कि यहाँ से मेरा बिस्तर बदल दो क्योंकि राना कहाँ से आ जाए कोई पता नहीं है. मायेड़ा पुत्र जाने जेड़ो राणा प्रताप अकबर हूँ तो उद्र के जाने शिराणे शाह. मारी भारत वर्षनी मावड़ियों તમારા ઉપર આધાર છે. આ દેશની દીકરી ગમે એવા મહાપુરુષને જન્મ આપી શકે. પછી કોઈ પણ મહાપુરુષ હોય ને જન્મ તો કોક માં આપશે ને, માની જરૂર પડશે. હાથની આટી નાખીને એને જતા ને કોક પૂછે એ કોણ હતો? ઈ તો મારે બોયફ્રેન્ડ હતા. હે તને કાળોતરો કરડે તને, હવે અમારે કોને જઈ પાછા બીજે દી આવીને માયક ઉપર હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર નો. હા, બહુ ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. શું કામે ભાઈ ટુકડા પ્રજા કરી અને ઘણું બધું આપણા ઉપર કરવા આવ્યું છે. હા, અને હવે આપણે નહીં સમજાય તો અને બધા હિન્દુ સંગઠનોને ખરેખર વંદન કરું છું. આ બધા યુવાનો પોતાના ધંધા મૂકી અને એ બધાને એક કરવાનું કાર્ય આપણે એક કરી બધાને જોડવાનું, બધાને પ્રેમ આપવાનું કામ કરવા. આપણે નડવા વાળા હોય ને તો ભારતના 24 વખત ભાગલા પીડાઈ પડે જ નહીં ભલા માણસ. આપણે ક્યાં કોઈને નડવા વાળા છે, પણ હવે હકે રહેવા દેજો. હમ કાયર નહીં હે. हमारी माँ जब हमको जन्म देती है प्रसूता की वेदना को सफल ही કરી દે. કેવડા કડા ખાલી આપણા મહાપુરુષોના ઇતિહાસ અરુ બાપુ ઇતિહાસ ખાલી બરાબર ભણાવવામાં આવ્યા હતા 70 વર્ષમાં તોય ભારતમાં એક પણ ઝઘડો ડખો ન. તમને અહીંથી બાહેંધરી આપું છું, હજી સમજાઈ જાય. મને આમ ઉભરા છૂટે છે કારણ કે એક પ્રોગ્રામમાં કઈ વાતો પૂરી નહીં થાય મને, કારણ કે અમે કઈ 2-5 કેસ નું સમજીને આવ્યા નથી. મને હું હાવ પીધેલો જોઉં છું, ફૂલ નશામાં હાવ. પણ મેં મહારાણા પ્રતાપને પીધો, મોખડા ગોહિલને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, અમીરજી ગોહિલને પીધો, દેવાજ બોદરને પીધો. આ બધાને પીધા ને એના એવા બધા નશા સડી ગયા. બીજી કઈ જરૂર પડતી નથી. માતાજી લાજ રાખે. પણ એક છે, સારા માણસ ઠપકો ન આપે એટલે બોલવામાં બહુ ધ્યાન રાખી. હા, અને મારા ચાહક તરીકે આપ અકડે ઠાઠ 2-3 કલાક હાકેડમાં ગરમીમાં આવીને ઊભો છો ને એની તમને એક બાહેંધરી અહીંથી આપું છું. આ રાજભા તમારો બોલે છે કે તમને કોઈ દી કાલ કોઈ આવીને નહીં કહે કે રાજભાઈ બેવફાનું ગીત ગાયું કે આવું ગાયું ફલાણું ગાયું, કે તમે રાજભાના ચાહક હતા. લ્યો હવે સાંભળો જો ઈ એક તમને બાહેંધરી આપું છું. કદાચ ગમે એ થાય એવો વખત આવે તે દી સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. બસ એટલી તમને હું ગેરંટી આપું. તમે આટલો પ્રેમ કરો છો, જ્યાં જાય ત્યાં હકડે ઠાઠ. એટલે એક વાત ઉપર ભાર દઈશ, આપણા ઉપર જે અન્યાય થયો છે એક થોડો હું હવે આમાં ઓલો પડ ઉચકાવીને તેના ઉપર પ્રકાશ પાડતો જાય. કારણ કે એટલા બધા ઇતિહાસો છે અને આપણા ઉપર એટલું ખોટું કરવામાં આવ્યું છે ઇતિહાસોમાં. એ હું જાહેરમાં કાયમ બોલું છું અને ઓથેન્ટિક મારી પાસે જે બોલી છે એનો જવાબ હશે.
કોઈ દી બકીશ નહીં, કોઈ દી કોઈને કેસ કરવો નહીં પડે, કોઈ દી કોઈને શબ્દો પાસા કે છે એમ કેવું નહીં પડે. એક છે ધરાર ખોટું કરવું હોય તો ખબર નહીં, હું તમને સત્ય રજૂ કરું. જો આમ છે સતાય કે ભલે આમ છે તોય નહીં, તો પછી તો હમ કાયર નહીં હે ये शब्द पासो आवे. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. ताज की जरूरत नहीं. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને તમને હિન્દુ તરીકે કોઈ પણ અહીં બેઠેલો રાજપૂત હોય કે ચારણ હોય કે ભરવાડ હોય કે પટેલ હોય કે આયર હોય કે કોઈ હુતાર હોય કુંભાર હોય બ્રાહ્મણ હોય, તમને એમ લાગે કે હવે આપણે હિન્દુઓને એક કરવા, તો શેવાડાના નાનામાં ઝૂંપડા, પછી વાલ્મીકી સમાજનો હોય દલિતને ઝૂંપડે જઈને ખાટલે બેહીને કહેજો હું તારી હારે છું, તો આપણે એક થાઈશું. ખાલી દેખાડામાં નહીં થઈ શકીએ. આપણને બહુ નુકસાન થયું છે વાડાઓમાં. વાડા પાડ્યા ને એમાં બહુ ઘણા અવળા, નકર વર્ણ વ્યવસ્થા આપણી એક ઋષિમુનિની પરંપરા સારી હતી, બધી જુદી. આનાથી ભાગવું ને એવી નહોતી. પણ હવે ખબર નહીં કોણે શું કર્યું. ખેર એના ઉપર તો કલાકો સુધી કેટલીક વાતો મારે આ કરવી, બધી મને આમ ઉભરા છૂટે છે. પણ આપ જેવા જ્યારે સાંભળો છો ત્યારે એટલે ફરી ફરીને હિન્દુ સંગઠનો બધાય મળીને આવો સરસ કાર્યક્રમ કરે છે. આપણે કોઈને નો નડી. એ કે તમે સ્થાન ફેરવો તો અમે ફેરવી નાખ્યું, અમારા ભારતમાં ફેરવી નાખ્યું યાર. પણ કાલે અમને કોઈ આવીને એવું ન કે યહાં પાકિસ્તાન હે, યહાં છે નીકળ જાઓ. તારી પેટીયું 1300 વર્ષથી મચે, જેમાં કાંઈ ફેર નથી. હા ઈ કહી દે. હા અને ઈ હકીકતમાં જીવી બતાવજો ને. અમે ફરી જઈ ને આજે અહીંયા પ્રોગ્રામ છે, અગાઉથી બધાને ખબર હોય, વિડીયા અમે મૂકતા હોય, લોકેશનો હોય, એકલા ફરી ગાડીમાં, પછી અહીંયા બોલો ને ત્યારે ખબર પડે. વાતું કરવી તો બહુ હેલી. હા જવાબ દેવા પડતા હોય, બધું થતું હોય, પણ સત્ય છે. હુરત ઉગે એટલે દુનિયાને કહેવું જ પડે ઉગ્યો ઉગ્યો અને ઉગ્યો, એમાં બીજો આવે નહીં. એવી ધરતીને આપણો આટલો હંકારો પડકારો ને આપણો પ્રેમ. એટલે અકબરની દીકરીઓ અકબરને ઘેરેથી, હવે અકબર કઈ છે એટલે શિવાજીની હારે હું અકબરને લઉં, દુર્ગાદાસ રાઠોડની હારે. ઘણાને એમ થાય અકબર બાદશાહ મહારાણા પ્રતાપના વખતમાં હતો. ઔરંગઝેબનો દીકરો અકબર તું સાંભળજો, એની દીકરીઓ. એ અકબર જ્યારે દુર્ગાદાસ રાઠોડની સામે યુદ્ધ કરવા માટે ગયો અને પછી ભૂંડાઈનો ભાગી ગયો, એની દીકરીઓ રહી ગઈ, એના પત્ની, એ બધાને આશરો આપ્યો. કોણે? દુર્ગાદાસ રાઠોડે. 6 મહિનાથી વધારે હાચવા. સાંભળજો, ઔરંગઝેબે સંદેશો મોકલ્યો કે મારા પરિવારને સોંપી દો, વિનંતી કરી છે. અને સો ઇજ્જત સાથે એને ત્યાં પહોંચાડવામાં આવ્યા. ત્યારે ઔરંગઝેબે એમની દીકરીઓ, જુવાન દીકરીઓ, અકબર એટલે ઔરંગઝેબે પોતાના દીકરાની દીકરીઓને, જુવાન દીકરીઓને પૂછ્યું કે વો સુહા કેસા લગ રહા થા. સુહો કીધો કોને? દુર્ગાદાસ રાઠોડ. હવે સાંભળજો, શું કામે સનાતન ધર્મને મહાન કહીએ? આપણે આપણું મહાન કહીએ, કઈ મહાન થવાય ન દે, પણ આ છે એટલે એને કીધું કે સુહા કેસા લગ રહા થા दुर्गादास, और बिटिया आपके साथ क्या 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 होगा ना उसने. तारे मुसलमान ની દીકરીએ જવાબ આપ્યો તો એના દાદાને કીધું औरंगजेब ने कि वो शेर की हमने दहाड़ सुनी है और जूतियों की आहट सुनी है. वो कोई फरिश्ता, वो कोई भगवान था, इसने हमारे सामने भी नहीं देखा है, हमको बेटिए की तरह रखा है. आवा दाखला હોય તો બતાવો. આ અમારું છે પવિત્રતા અને આ ઓથેન્ટિક વાતો છે. એણે કીધું કે એણે અમારા હામું નથી જોયું, દીકરીની જેમ અમને રાખી. આ પુગાડવામાં આવ્યા ત્યાં સુધી એમ માણસોને કહી દીધું કે આ બેનું દીકરીના જેને કહેવાય આટલી પણ તકલીફ ન પડવી જોઈએ. હા ઈ ચાલે છે, જામવાળાનું ચાલે છે. એટલે કહેવાનો મારો અર્થ છે આવી અનેક વાતો છે, અનેક શિવાજી મહારાજની, મહારાણા પ્રતાપની, દુર્ગાદાસ રાઠોડની, જેને પોતે. અને હવે તો આપણે રાષ્ટ્રને બચાવવા બધાને એક થવું, સારું કરવું, ભારતને સુપર પાવર બનાવવો, ઈ કરવું છે. કદાચ આવી રીતે બોટલમાં લોહી દેવું પડે કોકને મદદ માટે. પણ એક વખત તો જ્યારે એક અજીતને દિલ્હીના માંથી કાઢવા માટે, એક રાજપૂતને કાઢવા માટે, દુર્ગાદાસ રાઠોડ, એક કુંવરને બચાવવા માટે દુર્ગાદાસ રાઠોડ 1000 પરિવાર રાજપૂતોનો, 500 રાજપૂતે 1000 જેટલા બાળકો સાથે પરિવારને બોમ્બ વિસ્ફોટ, એક દારૂગોળાનો વિસ્ફોટ કરીને પોતાના આખા પરિવારને ઉડાડી દીધો હતો. અને પછી અજીતને બહાર કાઢ્યો તો. વાંચો તો ખબર પડે. પોતાના પરિવારને રાજપૂતોએ, દીકરીઓ, માઓ, પરિવાર, દીકરીઓ, નાના નાના બાળકો ભેળા કરી અને બોમ્બ વિસ્ફોટ, દારૂગોળો ભેળો કરી અને વિસ્ફોટ કરી નાખ્યો કે હવે વાહે કોઈ રે નહીં. એટલે અમે 500 જણા અજીતને, કુંવરને બચાવવા માટે દિલ્હીમાંથી બરાબર એને બહાર કાઢી શકીએ. એટલા માટે તમે વિચાર કરો, ત્યારે ધર્મ બચ્યો છે. એમને ન બચે, રન થઈને લાગી ગપાલે ન લાગે, બહુ અઘરી ધૂન છે.
હા 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 એના માટે તો આ ધગધગતા લોહી રડવા પડ્યા ત્યારે બચ્યું છે એટલા માટે દેખો મુલ્ક મરાઠોं का ये जहां सिराजे ढोला था। હવે હું કે આ હારાને કેડે આલું નથી હું તો ઘણીવાર કહું આ અમુક ગોરખોતિયાઓ જે ઊંચા થઈ થઈને કહે છે ને 15 मिनट के लिए पुलिस को हटा दो ऐसा कर देंगे वैसा कर देंगे पाकिस्तान में नहीं हंगरे कोई पासो એને કઈ તમારે હાલવું હોય તો તાલબ જમાદારને કેડે હાલો ને ખબર પડે કેટલી તકલીફ પડે ઈ થઈ બતાવો ને।